નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા। અમદાવાદમાં મોડી રાતથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। ઘાટલોડિયા, રાણીપ સેટેલાઇટમાં વરસાદ છે। જજીસ બંગલો, શામલ 4 રસ્તા સેટેલાઇટમાં પણ વરસાદ છે। એસજી હાઈવે, વૈષ્ણવદેવી, તપોવન સર્કલ, નરોડા, નિકોલ, બાપુનગર, ભીમપુરમાં વરસાદ છે। પૂર્વ અને પશ્ચિમના તમામ વિસ્તારોમાં વરસાદ ચાલુ છે। કેટલાક સ્થળોએ પાણી પણ ભરાઈ ગયા છે। ગઈકાલ રાતથી અવિરત અમદાવાદમાં વરસાદી માહોલ જામેલો છે। ભારે વરસાદને કારણે અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અમદાવાદના પૂર્વ અને પશ્ચિમના તમામ વિસ્તારોમાં ગઈકાલ રાતથી જ વરસાદ વરસી રહ્યો છે। વિગતો સાથે સંવાદદાતા દીપક જોડાઈ ચૂક્યા છે। દીપક, ગઈકાલ રાતથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદમાં હાલમાં શું પરિસ્થિતિ છે? જીજ્ઞા, જે પ્રકારે ગઈકાલથી મેઘરાજા જાણે તાંડવ મચાવી રહ્યા હોય તે પ્રકારે વરસાદ પડી રહ્યો છે ને જે પ્રકારે ગઈકાલે પડ્યો એ જ રીતે આજે મોડી રાતથી વરસાદ શરૂ થયો અને અવિરત વરસાદ વરસી રહ્યો છે। અનેક વૃક્ષો જે છે તે ધરાશાયી થઈ ચૂક્યા છે। એસજી હાઈવે પર આ જે દ્રશ્યો જોઈ શકાય છે કે વૃક્ષો ધરાશાયી થઈ ચૂક્યા છે। ગઈકાલથી અત્યાર સુધી અમદાવાદની અંદર 50 થી પણ વધારે વિશાળકાય વૃક્ષો જે છે તે ધરાશાયી થઈ ચૂક્યા છે ને હજુ પણ વરસાદ જે છે તે વરસી રહ્યો છે। અનેક વિસ્તારો જે નીચાણવાળા છે ત્યાં પાણી ભરાઈ ચૂક્યા છે। જે પ્રકારે ગઈકાલે તહેવાર હતો તેમ છતાં પણ અમદાવાદીઓ ઘરની બહાર ન નીકળી શકે તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ। લગભગ અત્યાર સુધી વાત કરવામાં આવે આંકડાકીય માહિતી જે આવી છે 11 ઇંચથી પણ વધારે વરસાદ અમદાવાદની અંદર વરસી ચૂક્યો છે ને આજે પણ રેડ એલર્ટ પર અમદાવાદને રાખવામાં આવ્યું છે। વહેલી સવાર છે તેમ છતાં પણ જાણે રાત હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કારણ કે વિઝિબિલિટી જે છે તે લો થઈ ચૂકી છે અને હાઈવે પર જો કોઈએ પસાર થવું હોય તો હેડલાઇટ ચાલુ જે પ્રકાશ પાડવો પડે તેવી પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। એટલે મહત્વનું છે કે અમદાવાદ શહેરની અંદર જે પ્રકારે અવિરત વરસાદ વરસી રહ્યો છે, જીજ્ઞા, હું સમગ્ર અમદાવાદનો ચિતાર બતાવવા માંગીશ અને અમદાવાદ શહેરની કેવી પરિસ્થિતિ છે તે માલુમ કરીશું આપણે કે કયા પ્રકારે સ્થિતિ જોવા મળી રહી છે। અને જે પ્રકારે અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરની અંદર જે દ્રશ્યો જોવા મળતા હતા, હું ફરી એકવાર કેમેરામેનને કહીશ કે ચાલુ ગાડીએ હું આ દ્રશ્યો બતાવવા માંગીશ કે અમદાવાદ શહેરની શું પરિસ્થિતિ છે અને શહેરની અંદર જે પ્રકારે જે માહોલ સર્જાયો હતો ગઈકાલે પણ અમદાવાદ શહેરની અંદર અનેક વિસ્તારોની અંદર પાણી જે છે તે ભરાઈ ચૂક્યા હતા અને આ પાણી ભરાવાને કારણે લોકોને ખૂબ જ હાલાકી પડતી હતી। એટલે કે ક્યાંક શહેરની અંદર જે પ્રકારે આ જે દ્રશ્યો જોવા મળતા હોય છે અને જે અત્યારે પણ વરસાદ જે છે તે ખૂબ વરસી રહ્યો છે, લોકોને બહાર નીકળવું હોય તો સાવચેતી રાખીને નીકળવું પડે। જો કે તંત્ર દ્વારા પણ તમામ જે વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે। લોકોને જરૂરી ન હોય તો બહાર ન નીકળવા માટે પણ સૂચના આપવામાં આવી છે। એટલે કે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓ જે છે ગઈકાલે જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આગામી 3 દિવસ સુધી રાજ્યની અંદર વરસાદ જે છે તે ભારેથી અતિ ભારે વરસી શકે છે, જેના માટે જેને ગાઈડલાઈન જે છે તે પણ બહાર પાડવામાં આવી કે લોકો જે છે તે ઘર બહાર કોઈ પણ કામ ના હોય તો ન નીકળે। એટલે કે અમદાવાદ સહિત જે સમગ્ર રાજ્ય છે તેની અંદર વરસાદ જે છે તે ખૂબ જ પડી રહ્યો છે। અત્યારે પણ એસજી હાઈવે જે છે તે એસજી હાઈવેની વાત કરવામાં આવે તો આ પ્રકારે વરસાદ જે છે તે વરસી રહ્યો છે। સમગ્ર અમદાવાદમાં પૂર્વ હોય કે પશ્ચિમ વિસ્તાર ત્યાં વરસાદ વરસી રહ્યો છે। એટલે કે આ વરસાદને કારણે લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, કારણ કે ઘર બહાર નથી નીકળી શકતા। જો કોઈને ઓફિસ કે નોકરીએ જવું હોય તો પણ તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। એટલે અમદાવાદ જે છે તે એલર્ટ પર છે। આજના દિવસે પણ જે વહેલી સવારથી વરસાદ જે છે તે વરસી રહ્યો છે, રાત્રે પણ વરસાદ પડ્યો હતો। એટલે કે અમદાવાદની અંદર જાણે અતિવૃષ્ટિ થઈ હોય તેવા દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। ગઈકાલે જે પ્રકારે અમદાવાદના પૂર્વ વિસ્તારને જે છે તે સૌથી વધારે અસર થઈ હતી। ક્યાંક લોકોએ પોતાની પર્સનલ બોટ લઈને સોસાયટીની બહાર નીકળવું હોય તો નીકળવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। એટલે કે અમદાવાદ જે છે ત્યાં પરિસ્થિતિ ખૂબ વિકટ જોવા મળી રહી છે, કારણ કે જાણે શહેરની અંદર આભ ફાટ્યું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા। ઠેર ઠેર પાણી ભરાવાના પ્રશ્નો જોવા મળ્યા હતા। પશ્ચિમ વિસ્તાર હોય કે પૂર્વ વિસ્તાર તમામ સ્થળો પર આ પ્રકારે પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા હતા, લોકોને હાલાકી પડી હતી। એટલે કે અમદાવાદ જે છે તે અત્યાર સુધીનો સૌથી વધારે વરસાદ જે છે તે ગઈકાલે પડ્યો હતો અને આજે પણ આ પ્રકારે વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। એટલે કે આ પ્રકારનો જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। હું બીજી તરફ આ જે દ્રશ્યો છે
કે અમદાવાદ શહેર જે છે ત્યાં પાણી ભરાવાના પ્રશ્નો જોવા મળતા હોય છે અને આ એસજી હાઈવે પરના આ દ્રશ્યો છે કે જે સર્વિસ રોડ છે તે પાણીમાં ગરકાવ થઈ ચુક્યો છે અને બસ સ્ટોપ જે છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે. એટલે કે જો લોકોને બસમાં આવવું હોય તો પણ તેમને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ બસ સ્ટોપ જે છે તે કર્ણાવતી ક્લબ પાસેનું છે અને તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે. એટલે કે શહેરની અંદર જીજ્ઞા જે પ્રકારે વરસાદ પડી રહ્યો છે, આ વરસાદ જે છે તેને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. હું ફરી એકવાર આ દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પ્રકારે પાણી જે છે તે ભરાઈ ચૂક્યા છે અને સમગ્ર અમદાવાદની અંદર આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. એટલે કે આ પ્રકારે જે વરસાદ છે તે વરસાદને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. અને ફરી એકવાર જો આ દ્રશ્યો બતાવવા માંગીશ કે સર્વિસ રોડ છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને આ વાહન જે પસાર થઈ રહ્યા છે તે વાહન ચાલકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વિઝિબિલિટી લો થઈ ચૂકી છે. એટલે કે ચોક્કસપણે જો કોઈ પણ વ્યક્તિ બહાર નીકળતી રાખીને નીકળે, વીટીવી પણ અપીલ કરી રહ્યું છે કે ઘરની બહાર કામ સિવાય ન નીકળો, કારણ કે જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે ઠેર ઠેર આ પ્રકારે વૃક્ષો જે છે તે રસ્તાઓ પર ધરાશાયી થઈ ચૂક્યા છે, જેના કારણે વાહન લઈને પસાર થવું હોય તો પણ જીવનું જોખમ હોય છે, કારણ કે ગમે ત્યારે વૃક્ષો જે છે તે ધરાશાયી થઈ રહ્યા છે. અને અમદાવાદની અંદર આ જ પ્રકારની પરિસ્થિતિ જે છે તે ઠેર ઠેર જોવા મળી રહી છે. પ્રશાસન કામગીરી કરી રહ્યું છે, પરંતુ જે કરોડો રૂપિયા પ્રી મોન્સૂન માટે ખર્ચવામાં આવ્યા હતા તે આ વખતે ફેલ થયા છે. જોકે દર વખતે થતા હોય છે, કારણ કે નાગરિકોને હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે, કારણ કે જે વરસાદ પડે છે તે પ્રમાણે અમદાવાદ શહેરની અંદર પાણી ઓસરવાના નામ નથી લેતા. બપોર સુધી ગઈકાલે જે છે તે અમદાવાદ શહેરની અંદર પાણી નહોતા ઓસર્યા અને લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. સરસપુરની પરિસ્થિતિ એ પ્રકારે સર્જાઈ હતી કે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ચૂક્યા હતા. એટલે કે આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે શહેરની જોવા મળી રહી છે. અને અમદાવાદ શહેર કે જે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, લોકો જે છે તેઓ ઘરની બહાર નથી નીકળી શકતા. અને આજે પણ અમદાવાદની અંદર રેડ એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે અને આ એલર્ટને કારણે લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. લોકો બહાર જવું હોય તો પણ નથી નીકળી શકતા. અને આજે પણ જયારે એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. ઠેર ઠેર પાણી ભરાવાના પ્રશ્નો, વાહનો બંધ થઈ જવા, લોકોના તંત્ર જે છે તે કામગીરી પણ કરી રહ્યું છે, પરંતુ જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તેની સામે તંત્ર પણ ક્યાંક તેમના જે કામગીરીના દાવા છે તે પોકળ સાબિત થયા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે શહેરની અંદર ભારે વરસાદ અત્યારે પણ વરસી રહ્યો છે. અને અત્યારના હાલ આ દ્રશ્યો છે કે અમદાવાદના એસજી હાઈવે પર ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે પડી રહ્યો છે. એટલે કે વિઝિબિલિટી પણ નથી જોવા મળી રહી અને લોકોને પણ હાલાકીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર જે છે તે કામ કરી રહ્યું છે, પરંતુ જે પ્રકારે શહેરની પરિસ્થિતિ જે સ્માર્ટ સિટી કહેવાય છે અને આ પ્રકારે વરસાદ પડે તો પાણી જલ્દીથી ઓસરે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી હોય, પરંતુ તે વ્યવસ્થા નથી થઈ અને તેના કારણે નાગરિકોએ હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. અત્યારે હાલ પણ આજે વરસાદ જે છે તે દ્રશ્યમાં જોઈ શકાય છે કે કયા પ્રકારે ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે અમદાવાદની અંદર વરસી રહ્યો છે અને અનેક વિસ્તારો જે છે તે વિસ્તારની અંદર પાણી ભરાવાના પ્રશ્નો જે છે તે જોવા મળી રહ્યા છે. ક્યાંક શહેરની અંદર જે પરિસ્થિતિ સર્જાતી હોય છે તેને જવાબદાર અમદાવાદ મહાનગરપાલિકા હોય છે, કારણ કે તેમના દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂન પ્લાનિંગ કરવામાં આવતું હોય છે, પરંતુ તે પ્લાનિંગ ફેલ જતું હોય છે અને તેના કારણે અમદાવાદના નાગરિકો જે છે તે હાલાકી ભોગવતા હોય છે. ગઈકાલે પણ અમદાવાદના તમામ સ્થળો પર વીટીવી ન્યૂઝ દ્વારા એ દ્રશ્યો બતાવવામાં આવ્યા કે કયા પ્રકાર છે. ક્યાંક ઘરની બહાર નીકળવું હોય તો તેમને બોટનો સહારો લેવો પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. મણિનગરના પણ એ પ્રકારના દ્રશ્યો હતા, તમામ સ્થળો પર આ પ્રકારના દ્રશ્યો હતા. એટલે કે ક્યાંક શહેરની અંદર આ પ્રકારે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, બહાર નીકળવું હોય તો પણ સાવચેતી રાખવી પડે અને તે પ્રકારના દ્રશ્યો અમદાવાદની અંદરના અને આ સમગ્ર અમદાવાદનો ચિતાર છે કે જે અમે એસજી હાઈવે પર કર્ણાવતી ક્લબથી અત્યારે હાલ અમે રાજપથ ક્લબ પાસે પહોંચ્યા છે. એસજી હાઈવેનો આ રસ્તો છે કે જ્યાં વિઝિબિલિટી જે છે તે લો થઈ ચૂકી છે અને અહીંથી લોકોએ નીકળવું હોય તો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અને ક્યાંક શહેરની અંદર જે આ પ્રકારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જે
વરસાદ ખૂબ જ અતિ ભારે પડી રહ્યો છે અને તેના કારણે હાલાકીનો સામનો જે છે તે લોકો કરી રહ્યા છે. એટલે કે ક્યાંક શહેરની અંદર જે પ્રકારે આ દ્રશ્યો સર્જાઈ રહ્યા છે અને જાણે અતિવૃષ્ટિ થઈ હોય તે પ્રકારે સમગ્ર રાજ્યની અંદર વરસાદ જે છે તે ગઈકાલથી વરસી રહ્યો છે. વડોદરા હોય, સુરત હોય કે અમદાવાદ હોય, તમામ સ્થળો પર પાણી ભરાવાના પ્રશ્નો જે છે તે જોવા મળી રહ્યા છે. હવે હું પકવાન 4 રસ્તા પાસે પહોંચ્યો છું, ત્યાં પણ આ પ્રકારે વરસાદ વરસી રહ્યો છે અને અમદાવાદનો સૌથી મોડર્ન કહેવાતો રોડ સિંધુ ભવન રોડ છે, ત્યાંના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે રસ્તા પર કયા પ્રકારે પાણી ભરાઈ જવાના પ્રશ્નો જે છે તે જોવા મળતા હોય છે. એટલે કે આ પ્રકારના દ્રશ્યો જે છે તે અમદાવાદ શહેરની અંદર છે અને અમદાવાદનો આમ જે સિંધુ ભવન રોડ છે તે પણ ધીરે ધીરે પાણી ભરાવાના પ્રશ્નો જે છે તે જોવા મળી રહ્યા છે. એટલે કે ક્યાંક શહેરની અંદર જે ભારે વરસાદ અત્યારે શરૂ થઈ ચુક્યો છે ને ઠેર ઠેર પાણી ભરાવાના પ્રશ્નો જે છે તે જોવા મળી રહ્યા છે. જીજ્ઞા, એટલે કે હાલ તો આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે સમગ્ર અમદાવાદની અંદર જોવા મળી રહી છે. એટલે કે લોકોએ જો ઘરની બહાર નીકળવું હોય તો સાવચેત રહેવું પડશે, કારણ કે તંત્ર જે છે તે પહોંચી નથી વળી રહ્યું. તંત્ર જે છે તે માત્ર કામગીરીની વાતો કરે છે, પરંતુ પાણી જે છે તે સમગ્ર અમદાવાદની અંદર ભરાઈ રહ્યા છે અને આ જ પ્રકારની પરિસ્થિતિ દર વર્ષે હોય છે. અને આ વખતે જયારે અતિ ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે પણ આ જ પ્રકારની પરિસ્થિતિને કારણે લોકોએ હાલાકી ભોગવવી પડી રહી છે. જીજ્ઞા, બિલકુલ દીપક, જોડાયેલા રહેશું, માહિતી મેળવતા રહીશું. વચ્ચે તંત્ર સજ્જ છે. મુખ્ય સચિવ રાજકુમારે એસસીઓસી સાથે બેઠક યોજી, વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી છે અને અતિ ભારે વરસાદની આગાહીને લઈને સમીક્ષા કરવામાં આવી છે. માનવ મૃત્યુ અને એનડીઆરએફની ટીમની કામગીરી અંગે પણ સમીક્ષા કરી. મહત્વનું છે કે અમદાવાદમાં ગઈકાલ રાતથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મોડી રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. વિગતો દીપક પાસેથી મેળવીશું. દીપક, ગઈકાલે દિવસભર રાત્રે પણ અવિરત વરસાદ વરસ્યો છે, જેના કારણે અમદાવાદના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે. હાલમાં શું સ્થિતિ છે? જીજ્ઞા, સૌથી મોટી અપડેટ એ છે કે અમદાવાદ મહાનગરપાલિકા છે તેના દ્વારા લોકોને ચેતવણી આપવામાં આવી છે કે ઘરની બહાર ના નીકળે, કારણ કે આજે પણ અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક સ્કૂલોને તો રજા આપી દેવામાં આવી, પરંતુ લોકોને ચેતવણી આપવામાં આવી છે કે તેઓ ઘરની બહાર ના નીકળે. બીજી તરફ હું દ્રશ્યો બતાવવા માંગીશ કે શહેરની અંદર અત્યારે હાલ પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે અને હાલ આ દ્રશ્યો જે છે તે થલતેજ પાસેના છે કે જ્યાં પાણી જે છે તે સર્વિસ રોડો પર ભરાઈ ચુક્યા છે. લોકોને ઘરની બહાર નીકળવામાં હાલાકી પડી રહી છે. અમદાવાદ મહાનગરપાલિકા છે તેના દ્વારા શહેરીજનોને ચેતવણી આપવામાં આવી છે કે ભારે વરસાદ છે તેના કારણે તેઓ ઘરની બહાર ન નીકળે. પાણી ભરાવાની સંભાવના વાળા વિસ્તારો જે છે કે જ્યાં સૌથી વધારે પાણી ભરાતું હોય છે તે વિસ્તારની અંદરના લોકો ન જાય. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વાહન ચલાવવા માટે પણ સાવચેતી રાખવામાં આવે તેવી સૂચના જે છે તે આપવામાં આવી છે. બીજી તરફના આ દ્રશ્યો કે જે થલતેજ અંડરપાસ આવેલા છે ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ચુક્યા છે, ફૂટપાથ સુધી પાણી આવી ચુક્યા છે, જાણે અહીં નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો અમદાવાદ શહેરની અંદર જોવા મળી રહ્યા છે. એટલે કે આ પ્રકારના દ્રશ્યો ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલી ભર્યું છે અને આ જે દ્રશ્યો જોઈ શકાય છે કે સર્વિસ રોડ આખો પાણીમાં ગરકાવ થઈ ચુક્યો છે અને હવે એસજી હાઈવે પર પણ પાણી ફરી વળે તેવી પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. એટલે કે અમદાવાદની અંદર જાણે જળ સમગ્ર અમદાવાદની અંદર ફરી વળ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અને જે પ્રકારે અમદાવાદ મહાનગરપાલિકાની વાત કરતો હતો હું કે તેમના દ્વારા ચેતવણી આપવામાં આવી છે, જે સાવધાની રાખવા માટે જે છે તે વાહન ચલાવવા માટે કહેવામાં આવ્યું છે. ઘરની અંદર સુરક્ષિત રહો. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કહેવામાં આવ્યું છે કે આ પ્રકારે જે પરિસ્થિતિ સર્જાઈ રહી છે ત્યારે શહેરની અંદર લોકો જે છે તે ઘરની અંદર જ રહે, કામકાજ વગર ઘરની બહાર ના નીકળે. જે મિલકત હોય કે જેમને નુકસાન થઈ શકે એવું હોય, જર્જરિત વાળા મકાનો હોય તો ત્યાંથી સ્થળાંતર થઈ જાય અને તેઓ તેમના ઘરની અંદર સુરક્ષિત રહે. ન હોય તો અમદાવાદ મહાનગરપાલિકાનો સંપર્ક કરે અને તેઓ શેલ્ટર હોમની અંદર જે જર્જરિત મકાનો હોય કે જે પડી જવાની સંભાવના હોય તે લોકોને આશરો આપશે. જો આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય, તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવતી હોય તો નાગરિકોએ પણ
ચોક્કસપણે ધ્યાન રાખવું જોઈએ કે તેઓ આ પ્રકારની પરિસ્થિતિ જ્યારે સર્જાય છે, કુદરતી આફત કહી શકાય, કારણ કે અતિ ભારે વરસાદ માત્ર અમદાવાદ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની અંદર તોડાઈ રહ્યું છે તેનું ખતરો, અને હજુ પણ આગામી 2 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડે તે પ્રકારની આગાહી અમદાવાદ ની અંદર કરવામાં આવી છે, સમગ્ર ગુજરાતની અંદર કરવામાં આવી છે. ત્યારે લોકોએ સાવચેતી રાખવી પડશે, કટોકટીની તૈયારી રાખવી પડે તે પ્રકારની ચેતવણી જે છે તે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. એટલે કે આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે લોકોએ વેઠવાનો વારો આવે તે પ્રકારની આગાહી જે છે તે થઈ રહી છે, અને એ પ્રકારે વરસાદ જે છે તે પણ સમગ્ર અમદાવાદની અંદર વરસી રહ્યો છે. એટલે કે ક્યાંક અમદાવાદ પર જે પ્રકારે વરસાદે જે આફત લાવી અને અમદાવાદની અંદર જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે, લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે લોકોને ખૂબ જ હાલાકીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે. એટલે કે ક્યાંક શહેરની અંદર આ પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે, અને અમદાવાદના આ દ્રશ્યો કે જ્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. શહેરના મુખ્ય આ જે એસજી હાઈવે છે, નેશનલ હાઈવે કહેવામાં આવે છે, તે પાણીમાં ગરકાવ થઈ ચૂકતો હોય તો શહેરના પૂર્વ વિસ્તારની કયા પ્રકારે પરિસ્થિતિ હશે તે જોવાનું રહે છે. હું હવે અમદાવાદના જે સિટી વિસ્તાર છે તે તરફ જઈ રહ્યો છું. થલતેજ 4 રસ્તાથી હેલ્મેટ 4 રસ્તા તો ગઈકાલે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો હતો, અને જાણે તે નદી બની ચૂક્યું હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળતા હતા. એટલે કે અત્યારે પણ હાલ અમદાવાદ શહેરની અંદર રસ્તાઓ સુમસામ છે, કારણ કે ત્યાં પાણી ભરાઈ ચૂક્યા છે, મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ચૂક્યા છે, અને આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે શહેરની અંદર જોવા મળી રહી છે. અને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ચેતવણી આપી દેવામાં આવી છે, લોકો જે છે તે ઘરની બહાર ન નીકળે, ઘરની અંદર સુરક્ષિત રહે. પાણી જે છે તે ભરાઈ ચૂક્યા છે, અને એ પાણી ભરાઈ ચૂકવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલે કે ક્યાંક શહેરની અંદર જે પ્રકારે અવિરત વરસાદ વરસી રહ્યો છે એ વરસાદને કારણે લોકોને હાલાકી પડી રહી છે, ને આ લોકોને હાલાકી પડવાને કારણે ભારે જહેમત જે છે તે તંત્ર પણ ઉઠાવી રહ્યું છે, કારણ કે લોકો સુધી એ પ્રકારની સુવિધા કે જે આ ઇમરજન્સીની અંદર પહોંચાડવાની હોય તે પહોંચાડી રહ્યું છે. ફાયર વિભાગ જે છે તે વૃક્ષો જે રસ્તા પર પડી ચૂક્યા છે ધરાશાયી થઈને તે દૂર કરવાની કામગીરી કરી રહ્યું છે ગઈકાલથી, પરંતુ અમદાવાદ શહેરની અંદર લગભગ 50 થી પણ વધારે વૃક્ષો ધરાશાયી થઈ ચૂક્યા છે. 100 થી પણ વધારે કમ્પ્લેનો કે જે વોટર લોગિંગની છે તે મળી ચૂકી છે, અને ભૂવા પણ પડવાની વરસાદમાં ફરિયાદો જે છે તે મળી રહી છે. પરંતુ જે પ્રકારે અમદાવાદ શહેરની અંદર અવિરત વરસાદ વરસી રહ્યો છે, વરસાદ વિરામ લે પરંતુ પાણી ઓસરવાના જે કિસ્સાઓ છે તે પણ શહેરની અંદર સામે આવી રહ્યા છે. એટલે કે ક્યાંક શહેરની અંદર જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે, આ વરસાદને કારણે લોકોને હાલાકી પડવાનો જે સામનો કરવો પડી રહ્યો છે તે ચોક્કસપણે જોવા મળી રહ્યો છે. એટલે કે આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે જીજ્ઞા અમદાવાદ શહેરની અંદર જોવા મળી રહી છે. અત્યારે પણ જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે લોકોને હાલાકી પડી રહી છે, અને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એ ચેતવણી પણ લોકોને આપવામાં આવી છે કે જો કામ ન હોય તો ઘરની બહાર ન નીકળે, સુરક્ષિત રહે ઘરની અંદર. જે લોકોના જર્જરિત મકાનો છે કે જે પડવાની શક્યતા છે તે લોકો ત્યાંથી દૂર થઈ જાય, અને અમદાવાદના રસ્તાઓ પર નીકળવું હોય તો સાવચેતી રાખવી પડશે, કારણ કે કેચપીટો નહીં ગટરના ઢાંકણા ખોલી દેવામાં આવ્યા છે ત્યારે આ પાણી ઓસરી રહ્યા છે, કારણ કે કેચપીટો જે છે તે ફેલ થઈ છે, કચરો ભરાઈ જાય છે અને ત્યાં પાણી નથી જતા. અમદાવાદ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા જે ગટરના ઢાંકણા હોય છે સ્ટ્રોમ વોટર લાઇનના તે ખોલવામાં આવી રહ્યા છે, કારણ કે પાણીનો નિકાલ થઈ શકે. કારણ કે જે પ્રકારે ગઈકાલથી વરસાદ પડી રહ્યો છે તેના કારણે પાણી ઓસરવાનું નામ નથી લેતું, અને મોટા ભાગના પશ્ચિમ વિસ્તારો જે છે કે જે પાણીમાં ગરકાવ થયા છે, આ વખતે નવા સ્થળો જે છે કે જ્યાં પાણી ભરાવાના પ્રશ્નો સામે આવ્યા, અને આ જ પ્રકારના દ્રશ્યો સમગ્ર અમદાવાદની અંદર જોવા મળી રહ્યા છે. એટલે કે ક્યાંક શહેરની પરિસ્થિતિ જે છે તે બદથી બદતર હોય તેવું લાગી રહ્યું છે, અને આ જ પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. એટલે કે શહેરના આ દ્રશ્યો હું બતાવવા માંગીશ ફરી એકવાર કે શહેરની અંદર વહેલી સવાર છે છતાં પણ વાહનોની અવરજવર ઓછી છે, કારણ કે ગઈકાલથી જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે, અને એ વરસાદની અંદર જે પ્રકારે આ જે સ્થિતિ જે છે તે નિર્માણ પામી રહી છે, અને આ સ્થિતિમાં લોકો ઘરની બહાર નીકળવાનું ન પસંદ કરી રહ્યા છે, કારણ કે જો તે બહાર નીકળશે તો ગઈકાલની જેમ અનેક લોકો જે છે
ત્યાં વરસાદી પાણીની અંદર અટવાઈ ચૂક્યા હતા, લોકોનો વાહનો બંધ થઈ ચૂક્યા હતા અને એ પરિસ્થિતિનો સામનો લોકોએ કરવો પડી રહ્યો હતો. એટલે કે જે પ્રકારે આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને આ દ્રશ્યોને કારણે એ પરિસ્થિતિ લોકોએ સમજવી પડશે કે જ્યારે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગઈકાલે પણ અમદાવાદને વરસાદે ગમરોડ્યું હતું અને લોકોને ક્યાંક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. ભલે તેઓ ઘરની બહાર ના નીકળતા હોય, પરંતુ નીચાણવાળી જે સોસાયટીઓ આવેલી છે વિસ્તારની અંદર, તેમાં પાણી ભરાઈ ચૂક્યા હતા અને લોકોએ તેમની ઘર વખરીનો સામાન જે છે તે પણ પાણીમાં તણાઈ જતા જોયો હતો. તેમના નુકસાન જોવા મળ્યું હતું. સરસપુરની અંદર તો જે નીચાણવાળા વિસ્તાર આવેલા છે કે જે પોળો આવેલી છે તેની અંદર પણ પાણી જે છે તે ભરાઈ ચૂક્યા હતા. વોરાનો રોજો કે જે દર વર્ષે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો હોય છે તે પણ પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો અને આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે ઠેર ઠેર જોવા મળી રહી છે. હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ પૂર્વ વિસ્તારનો જે માહોલ છે કે જ્યાં પાણી ભરાઈ જવાના પ્રશ્નો અત્યારે હાલ પણ જોવા મળી રહ્યા છે અને લોકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પરથી નીકળતા હોય ને અચાનક વર્ષો જૂનું વૃક્ષ જે છે તે ધરાશાયી થઈ જાય છે અને લોકોના વાહનો જે છે તે આ વૃક્ષની નીચે દબાતા હોય છે. એટલે કે ક્યાંક લોકોને જોખમ કે જે છે તે પણ જોવા મળતું હોય છે ને આ જ પ્રકારે શહેરની અંદર ઠેર ઠેર આ વૃક્ષો જે છે તે પડ્યા છે અને તે વૃક્ષો જે પડવાને કારણે લોકોને અવર જવર કરવામાં હાલાકી પડી રહી છે. પરંતુ સૌથી મહત્વની બાબત છે કે જ્યારે તંત્ર જે ચેતવણી આપતું હોય લોકોને કે તેઓ ઘરની બહાર ન નીકળે, આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે લોકોએ સાવચેત રહેવું પડશે કે આ પ્રકારની જ્યારે પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે ત્યારે લોકોએ ઘરની બહાર ન નીકળવું. હાલ વરસાદે વિરામ લીધો છે જીજ્ઞા, પરંતુ હજુ પણ વરસાદ અવિરત વરસશે અને લોકોને હાલાકી પડશે તે માટે થઈને તંત્રે ચેતવણી આપી છે. ત્યારે લોકો ઘરની બહાર ન નીકળે તે જ સુરક્ષિત રહેશે. જીજ્ઞા. બિલકુલ દીપક, આજે પણ હજુ અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે અમદાવાદ માટે વ્યક્ત કરી છે. વરસાદની સાથે સાથે ભારે પવન પણ છે. પવનને કારણે વૃક્ષો ધરાશાયી થયા છે. અમદાવાદના કયા એવા વિસ્તારો છે જ્યાં રસ્તો બ્લોક થયો હોય અથવા અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હોય? જીજ્ઞા, હાલ અંડરપાસ જે છે તે બંધ નથી કરવામાં આવ્યા, પરંતુ જે હું દ્રશ્યો બતાવવા માંગીશ કે શહેરના મુખ્ય માર્ગો જે છે ત્યાં મોટા ભાગે વરસાદને કારણે વૃક્ષો ધરાશાયી ચૂક્યા છે. આપણે દર્શકોને એ પ્રકારની માહિતી આપીશું કે તેઓ જો ઘરની બહાર નીકળતા હોય તો એ રસ્તા પરથી ન નીકળે. સૌથી મોટું વિશાળકાય વૃક્ષ જે અંજલી 4 રસ્તાથી લઈને ધણીધર 4 રસ્તા સુધીનો છે ત્યાં સૌથી વધારે મોટું વૃક્ષ જે છે તે ધરાશાયી થઈ ચૂક્યું છે. જો લોકોએ નાગરિકોએ બહાર નીકળવું હોય તો તે રસ્તો અવોઇડ કરવો જોઈએ. એસજી હાઈવે પર જે મોટું વૃક્ષ જે છે તે સર્વિસ રોડ પર ધરાશાયી થઈ ચૂક્યું છે, જેના દ્રશ્યો આપણે બતાવ્યા. ત્યાંથી ન નીકળવાનો પ્રયાસ કરે. બીજી તરફ વાત કરવામાં આવે તો જે શાસ્ત્રીનગર છે ત્યાં પણ એક વૃક્ષ જે છે તે ધરાશાયી થઈ ચૂક્યું છે. તો અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે ત્યાં પણ વૃક્ષો જે છે તે ધરાશાયી થઈ ચૂક્યા છે. પ્રહલાદનગર રોડ પર પણ વૃક્ષ ધરાશાયી થઈ ચૂક્યું છે. એટલે કે આ પ્રકારના જે વૃક્ષો ધરાશાયી થઈ ચૂક્યા છે તે રસ્તા પરથી પસાર થવા માટે લોકોએ અવોઇડ કરવું જોઈએ, કારણ કે જો ત્યાંથી જશે તો તેમને ચોક્કસપણે ક્યાંક હાલાકીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે આ દ્રશ્યો જે છે તે અત્યારે હાલ એસી 4 રસ્તા પાસેના છે કે જ્યાં લોકોએ તેમના વાહનો રસ્તા પર જ મૂકીને જવું પડ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હતી. આ વાહનો ગઈકાલના અહીં મૂકી દેવામાં આવે છે, કારણ કે તેમના વાહનો પાણીની અંદર બંધ થઈ ચૂક્યા હતા અને લોકો જે છે તેઓ તેમના ઘર સુધી ન પહોંચી ચૂક્યા અને તેમણે ક્યાંક તંત્રનો સહારો લેવો પડ્યો અને તેઓ ઘરે પહોંચ્યા હતા. અત્યારે હાલ પણ આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે શહેરની અંદર જોવા મળી રહી છે અને ઠેર ઠેર પાણી ભરાવાના પ્રશ્નો જે છે તે પણ જોવા મળી રહ્યા છે. એટલે કે ક્યાંક શહેરની અંદર આ પ્રકારના દ્રશ્યો અને લોકોને તંત્ર ચેતવણી આપતી રહ્યું છે કે તેઓ ઘરની બહાર ન નીકળે. અનેક વૃક્ષો જે છે તે રોડ પર ધરાશાયી થઈ ચૂક્યા છે. જી બિલકુલ દીપક, જોડાયેલા રહેશો, માહિતી મેળવતા રહીશું.